ब्रह्मणे नमः। श्री सरस्वती नमः। श्री गोपीजन साक्षात् सरस्वती देवी जिह्वाग्रे वसतु बुजरे स्वीयाचार्य प्रणमामि मुहुर्मुहुः यदनो ग्रहतो जन्तो सर्वदुःखातिगो भवेत्। अहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दन प्रभु कुमार जो मे कृतार्थोऽहं न संशय। श्रीमद्भागवत पुराण तिलक यद्वैश्वानां धनम् यस्मिन् ज्ञानं परं लीयते यत्र ज्ञानविरागभक्तिसहितं निष्कर्मवाविष्कृतम् तच्छृणुष्व प्रपञ्चविचारचरो भक्त्या विमोच्यते नरः। चतुर्वदनो ब्रह्मा श्रीबाहु परो हरि अभाललोचनं शम्भो भगवान्
કૃષ્ણાય દેવાય બ્રહ્મણે મૂર્તયે નમઃ યોગેશ્વરાય યોગાય. એમ કહ્યું કે મોટામાં મોટું દુઃખ અમર થઈ જવું એ મોટામાં મોટું દુઃખ છે. આ ધરતીના ઉપર અમર થવું એ મોટામાં મોટું દુઃખ છે. એ આજ નહીં સમજાય. સમય સમય બધાને સમજાવે છે. સમય સમજાવે છે. પરીક્ષિત મહારાજને અમૃત પાવ એ અમર બને. સુખદેવજી ભગવાને કહ્યું કે વાહ, દેવતાઓ આટલા બધા દયાળુ. હસ્તિનાપુરના રાજાને બ્રાહ્મણનો શ્રાપ થયો અને અમૃતનો કુંભ લઈને ગૃહિત ચેતા રાજર્ષે. અહીંયા શબ્દ લખ્યો છે, ગૃહિત ચેતા રાજર્ષે. દેવતાઓને કહ્યું આના બદલામાં તમારે શું જોઈ? બોલે આના બદલામાં અમને શ્રીમદ ભાગવતજીની કથા સંભળાવો. હવે સુખદેવજી સમજ્યા કે આ તો વ્યાપાર છે. અમૃતના કુંભમાં બદલામાં કથારૂપી અમૃતના અમને પાન કરાવો. તો બેનો ભાઈઓ, સુખદેવજીએ ના પાડી છે કે દેવતાઓને કથાનો અધિકાર નથી. કથા શ્રવણ માટે તો પેલા અધિકાર પ્રાપ્ત કરવો. સ્વર્ગમાં રહેનાર દેવતાઓ જ્યાં અમૃતના કુંભ ભરેલા, અમૃતના કુંડ ભરેલા, સોનાના બંગલા બધુંય છે, પણ ભગવાનની કથા અહીંયા નથી. અને જો અહીંયા સ્વર્ગમાં ભગવાનની કથા હોત ને તો સ્વર્ગમાં તેથી દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યા ન હોત કે અમને કથારૂપી અમૃત આપો. આ અમૃત તો અમારે છે જ, પણ હવે અમને જિજ્ઞાસા થઈ છે કથારૂપી અમૃતના પાન કરવાની. તો ના પાડી છે સુખદેવજી. આપણને એમ થાય કે વૈકુંઠમાં ભગવાન બધું જ, પણ વૈકુંઠમાં બધું હોવા છતાંય ત્યાં ભગવાનની કથા નથી. ભગવાનની કથા નથી. અને વૈકુંઠમાં જો ભગવાનની કથા હોત તો ગરુડજી કાકભૂષુંડી મહારાજ પાસે રામ કથા સાંભળવા આવ્યા જ ન હોત. તો અહીંયા કથા ન સાંભળી લે. પણ અહીંયા બધું જ છે, સ્વયં હરિ છે, પણ હરિની કથા નથી. ભગવાનની કથા નથી. દેખો કૈલાસમાં કદાચ બધું હશે, પણ ભગવાનની કથા નથી. અને ત્યાં જો બાપ ભગવાનની કથા હોત ને તો શિવજી ભવાનીને લઈ અને અગત્ય મહારાજ પાસે રામ કથા સાંભળવા આવ્યા ન હોત. તો કથા આપણા દેશમાં છે. કથા આપણા દેશમાં આપણને જ પ્રાપ્ત થઈ છે. ગૃહિત ચેતા રાજર્ષે. પરીક્ષિત મહારાજને અમૃત પાવું, એના બદલામાં તમને કથારૂપી અમૃત આપવું શક્ય નથી. કથારૂપી અમૃતને પ્રાપ્ત કરવા માટે પેલા અધિકાર પ્રાપ્ત કરવું પડે, અને ઈ અધિકાર ગુરુના આશીર્વાદથી જ પ્રાપ્ત થાય. બાકી કથા મંડપમાં તો બેસી શકીએ. 8 વર્ષ પહેલા મુંબઈમાં મારી કથા હતી, કાંદીવલીમાં. તો એક મેદાનમાં કથા હતી, એટલે એક બેન મોટો બધો થેલો લઈને રોજ આવતા. મેં વિચાર કર્યો ઈ બેન કથામાં આવે છે, મોટો થેલો લઈને પોથીયા આવતા નથી. ઈ થેલા એક દી મેં બેનને બોલાવ્યા, બેન ઈધર આવો, આ થેલામાં શું છે? મને કે મહારાજ લીલી તુવેર લઈને આવું છું, અહીં બેઠા બેઠા ફોલી નાખીએ, રિક્ષા ભાડું નીકળી જાય ને કથા સંભળાઈ જાય. ડબલ ઉપયોગ કરીએ. ભાગ્ય વિના પ્રભુની કથા પ્રાપ્ત થતી નથી બાપ. શ્રીમદ ભાગવતની કથા માટે અધિકાર દેવતાઓને નથી એમ બોલ્યા છે સુખદેવ. અને આ દેશમાં જો સુખદેવજી ન હોત ને તો મને તમને ભગવાનની કથા પ્રાપ્ત થઈને હોત. કથા શબ્દને ઉલટાવો એટલે થાક. થાક લગાડે ઈ કર્મ, અને જન્મો જન્માંતરના થાકને ભગાડે એનું નામ ભગવાનની કથા.
લોકો કહે છે ઘણા, મને પૂછે, મને કે અનુભાઈ હવે આ કથાઓ બહુ જાજી નહીં હાલે. મેં કીધું કા, તને કોણે કીધું? મને કે આ સમય બદલી ગયો છે. અરે સમય સારો છે, રામ રાજ્ય છે, રેતા આવડે તો રામ રાજ્ય છે. તમે જુઓ, પેલા તો માંડ 10-12 ગામમાં એકાદી કથા થતી, એને બદલે અત્યારે ગામો ગામ ભગવાનની કથાઓ. ઉનાળાની સીઝન આવે એટલે જેમ કેરીની ને બરફના ગોલાની સીઝન, એમ કથાની સીઝન. તમે જુઓ, ગામડે ગામડે કથાઓ. ભગવાનની કૃપા વિના શક્ય નથી. પણ યાદ રાખજો, હું તો દરેક કથામાં કહું કે જો જીવનમાં ધ્યાન નહીં રાખો ને બાપ, તો આવતો સમય બહુ ખરાબ છે. આવતા સમયને સાચવવું હોય તો આપણા જીવનને તેજસ્વી બનાવજો. આપણા આંગણાને આપણે સ્વચ્છ રાખો, આપણા હૃદયના આંગણાને સ્વચ્છ રાખો. અને બહુ દંભ ને ડોળ કરવાની જરૂર નથી. સમાજ બધું જ સમજે છે. આપણે જેવા હોય એવા સમાજની સામે રજૂ થઈ જાઓ, સમાજ સ્વીકારશે. સમાજ જરૂર સ્વીકારે. અમારે આ વાડદોરિયા પરિવારે તો ભગવાનની કથા સાંભળવાનું બધાને આમંત્રણ આપ્યું જ હશે, પણ રાગ ભૂપાલી પણ વ્યાસપીઠ ઉપર બેસીને અહીંયાથી 2 લીટીમાં હું બધાને આમંત્રણ આપું છું. અમને અનુભવ હોય, કથા પૂરી થઈ જાય ને પછી લોકો અમને મળે ને, અમને એમ કે કથા બહુ સરસ હતી, અમારે સાંભળવા આવું હતું, પણ અમને આમંત્રણ નહોતું. પણ જન્મ પત્રિકામાં જો આ કથા સાંભળવાનો લાભ લખ્યો હોય ને તો જ પ્રાપ્ત થાય. આવો ભાઈઓ, આવો બેનો, કથા ગંગાના વૈષ્ણવ થવા માટે એવા જેવો લાવો. આવો ભાઈઓ, આવો બહેનો, કથા ગંગાના વૈષ્ણવ થવા માટે લેવા જેવો લાવો. આવો ભાઈઓ, આવો બેનો, કથા ગંગાના થવા માટે લેવા જેવો લાવો. આવો ભાઈઓ, આવો બહેનો, કથા ગંગાના વૈષ્ણવ થવા માટે લેવા જેવો લાવો. કથા, એક કથાને શબ્દમાં ગંગા શબ્દ ભેળવો છે. કથા એક ગંગા છે. પેલી ગંગા ભગવાન નારાયણના શ્રી ચરણ કમલમાંથી પ્રગટી બ્રહ્માજીના કમંડલમાં સમાઈ, બ્રહ્માજીના કમંડલમાંથી બહાર નીકળી શિવજીની, મહાદેવજીની જટામાં સમાણા. અને ઈ ગંગાને ભગીરથ મહારાજે આગલી 3 પેઢીના તપ કરીને ઉતારી. ઈ ગંગા લોકોના પાપ અને તાપને ધોવે છે. જ્યારે ભગવાનની કથા મનના સંતાપને હરે છે. ભગવાનની કથા એ ગંગા જ. પુરાણોમાં લખ્યું કે પેલી ગંગાના હજારો ગાંવ દૂર રહીને ગંગાના નામનું કોઈ સ્મરણ કરે એને અભય પદ પ્રાપ્ત થાય. તો કથાને કોઈ શ્રવણ કરે એના ઉપર ઠાકોરજી કૃપા કરે છે. તો અત્યારે શ્રીમદ ભાગવત કથાનું મહાત્મ્ય જોવાનું છે. 18,000 મંત્ર, 12 સ્કંદ અને મહાત્મ્ય અલગ છે. પદ્મ પુરાણમાંથી મહાત્મ્યના 6 અધ્યાય લીધા છે. એમાં 6 અધ્યાયમાં બેનો ભાઈઓ 3 ચરિત્ર છે. પેલું ચરિત્ર છે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનું. બીજું ચરિત્ર છે આત્મદેવ બ્રાહ્મણ ધુંધલી અને ધુંધુકારી. અને ત્રીજું ચરિત્ર
શ્રીમદ ભાગવતજીની કથા કેમ કરવી એનું વિધાન બતાવ્યું છે. પહેલો જ મંત્ર, સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાનના સ્વરૂપ માધુર્યનું વર્ણન કર્યું છે. પહેલો જ મંત્ર છે અને ભાગવતજીના એક એક મંત્ર એવા છે કે એક જ મંત્રમાં આખો દિવસ કથા કરવી હોય ને તોય થાય. તમે વૈષ્ણવ છો, તમને ખબર હશે 10મ સ્કંદમાં વેણુ ગીત આવે છે. વેણુ ગીતના 12 મંત્ર છે. 3 વર્ષ પહેલા મેં 12 મંત્રની કથા 7 દિવસની કથા દ્વારિકામાં કરી હતી. 7 જ દિવસ અને 12 મંત્રમાં 7 દિવસ કથા કરવાની, બીજું કઈ લેવાનું જ નહીં. અરે એક એક મંત્ર એવો છે શ્રીમદ ભાગવતજીનો કે એક એક મંત્રમાં આખો દિવસ કથા લેવી હોય તો લઈશ. સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાનનો પરિચય આપ્યો છે. ભગવાનનું સ્વરૂપ કેવું? અરે ભાઈ, રૂપ હોય તો વિકારી હોય, સ્વરૂપ અવિકારી છે. દેખો, રૂપ વિનાશી છે જ્યારે સ્વરૂપ અવિનાશી છે. રૂપને જોઈ શકાય છે જ્યારે સ્વરૂપનું ચિંતન કરી શકાય છે. સતચિત્ત અને આનંદમય ભગવાનનું સ્વરૂપ છે. પરમાત્માનું સ્વરૂપ સતચિત્ત અને આનંદમય. સત્ય, સનાતન સત્ય. સત્ય કોને કહી શકાય? જે સનાતન સત્ય છે. દુનિયાનું કોઈ પણ સત્ય તમે લ્યો, એના મૂળ સનાતન સત્યમાં છે. ભગવાનનું સ્વરૂપ સતચિત્ત અને આનંદમય. चैतन्य से बनाया हुआ जो चित्त. ત્રીજો શબ્દ વાપર્યો આનંદ. આનંદ જ સ્વયં પરમાત્માનું સ્વરૂપ છે. લાખો રૂપિયામાં બંગલામાં આપણે બેઠા હોઈએ, સોફા ઉપર બેઠા હોય, એસી ચાલુ હોય, છતાંય આપણને અંદરનો આનંદ ન હોય. અને એક ઝૂંપડી બાંધી અને સંત બેઠો હોય, અડધો રોટલો ખાધો હોય, છતાં એના હૃદયમાં આનંદની ફોર્યું હોય. ઈ આનંદ જ ભગવાનનું સ્વરૂપ છે. આપણી બધાની તલાશ આનંદ મેળવવાની છે. મહાપ્રભુજીએ વર્ણન કર્યું છે, પૂર્ણાનંદો હરિસ્તસ્મા કૃષ્ણ એવ ગતિર્મમ. અરે ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ, સતચિત્ત અને આનંદમય સ્વરૂપ ભગવાનનું. તો ભગવાન કાર્ય શું કરે? અરે ભગવાનને કાંઈ કાર્ય કરવાની જરૂર જ નથી. ભગવાન અકર્તા છે. ઈચ્છે ત્યારે પોતાની શક્તિથી આ જગતને સર્જન કરે, જગતનું પાલન કરે, ઈચ્છે એવી રીતે જગતનું વિસર્જન કરે. અને એમ ન સમજાય તો હાદી ભાષામાં કહું, આપણે કહીને રામ રાખે એમ રહીએ, પણ નો રહીએ તો કરીએ શું? આપણું ચાલે અહીંયા તો આપણે ચલાવી લીધું, પછી ન ચાલે અહીંયા આપણે આ શબ્દનો પ્રયોગ કરીએ કે રામ રાખે એમ રહીએ. ભગવાન અકર્તા છે. ભગવાનને કઈ કરવું નથી પડતું. 10મા સ્કંદમાં 3 વાર ભગવાને એના પ્રમાણ આપ્યા છે કે પ્રભુ અકર્તા છે. ભગવાન અકર્તા છે. પછી
ભગવાન કાર્ય વિશ્વોત્પત્યાદિ હેતવે, એ તો ઈચ્છા શક્તિથી જ જગતનું સર્જન કરે છે. અને ત્રીજી વસ્તુ છે ભગવાનનો સ્વભાવ પરિચય. ભગવાનનો સ્વભાવ કેવો છે? કોઈ પણ માણસનું આપણે ઓળખાણ કરવી હોય તો પહેલા તો એનો દેખાવ કેવો છે, એને કામ ધંધો શું કરે છે, અને ત્રીજો મુદ્દો એનો સ્વભાવ કેવો છે. આ ત્રણ વસ્તુની આપણને ખબર પડે તો પછી આપણે એમ કહી શકીએ કે અમે એ માણસને પૂરેપૂરા ઓળખીએ છીએ. તો ઠાકોરજીનો સ્વભાવ કેવો છે? અહીંયા શબ્દ લખ્યો છે તાપત્રય વિનાશાય. એક વખત પ્રણામ કરવાથી ત્રણેય પ્રકારના પાપ અને તાપ આપણા હરી લે એવો તો પ્રભુનો સ્વભાવ છે. એવા પરમાત્માને પહેલા મંત્રમાં પ્રણામ કર્યા છે. अब देखो दूसरा मंत्र. बीजा मंत्रमा सुखदेव जी ने प्रणाम કર્યા છે. સુખદેવજીને, કારણ કે ભાગવતના વક્તા છે. યમ પ્રવ્રજંત મનુપે તમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ પુત્રેતિ તન્મયતયા સર્વોપિનેદુ ત્વં સર્વભૂતહૃદયા મુનિમાનતોસ્મિ. પૂર્ણ ઘટો ન કરોતિ શબ્દ. ખાલી ઘડો હોય વધારે ખખડે, બાકી પૂરો ભરાઈ ગયેલો ઘડો ખખડતો. પૂર્ણ ઘટો ન કરોતિ શબ્દ. જે સુખદેવજી ભગવાન જેના આંગણાની અંદર ગાય દોવાય એટલી વાર પણ જેના આંગણાની અંદર ઉભા રહે, એની 71 પેઢીનું કલ્યાણ કરે, એવા સુખદેવજી મહારાજને બીજા મંત્રમાં પ્રણામ કર્યા છે. આવો હવે એક સંવાદ શરૂ થાય છે. તમે કોઈ પણ પુરાણ વાંચો તો એમાં કથા આવે કે નૈમિષારણ્ય ધામ છે, 88,000 ઋષિ સમાજ બેઠા છે, અને શુત પુરાણી ઊંચા આસન ઉપર બેસી અને કથા સમજાવે છે. 88,000 ઋષિ મુનિઓ સાંભળતા હતા. લાઉડ સ્પીકરનો જમાનો નહોતો, આવો છાંયો નહોતો, ફુવારા છે કે નહીં, પંખા નહોતા, હા, આવો જમાનો નહોતો. ત્યારે 88,000 ઋષિ સમાજ કથા સાંભળતા હતા અને એક પથ્થરના ઉપર બેસી અને શુત પુરાણી કથા કરતા. એનું નામ છે લોમહર્ષણ. બાકી શુત જાતિવાચક શબ્દ છે. બ્રાહ્મણ માતા અને ક્ષત્રિય પિતા દ્વારા જે સંતાન પ્રગટ થાય એને શુત કહેવાય. આ શુત પુરાણી નૈમિષારણ્ય ધામમાં, નૈમિષારણ્ય ધામ એટલે શું? નૈમિર શીર્યતે ધારા ઇતિ નૈમિષારણ્ય. એક કથા લખી છે કે દેવતાઓ ગયા ભગવાન નારાયણની પાસે કે અમારે સત્સંગ કરવો છે, ઋષિ સમાજ હારે છે, કે અમારે ભગવાનની કથાઓ કરવી છે, અમારે જ્ઞાન યજ્ઞ કરવો છે. એનું ક્ષેત્ર કયું, અમે ક્યાં જઈને કથા કરીએ, જ્ઞાન યજ્ઞ ક્યાં જઈને કરીએ? તો ભગવાન નારાયણે સુદર્શન ચક્ર આપ્યું. આપીને કહ્યું કે આ ચક્રના આરા જ્યાં ખંડિત થાય ત્યાં તમે જ્ઞાન યજ્ઞ કરો. એ સુદર્શન ચક્ર લઈને ઋષિ ને દેવતાઓને આવ્યા હરિયાણામાં નૈમિષારણ્ય, અને ત્યાં પહોંચ્યા તો સુદર્શન ચક્રના આરા ખંડિત થઈ ગયા.
તો અહીંયા બેસી અને આ લોકો કથા કરે. નેમિર શીર્યતે ધારા. હવે આ કથા સમજવા જેવી છે. નેમિષારણ્ય ધામમાં સુદર્શન ચક્રના આરા ખંડિત થઈ ગયા. સુદર્શન, સારું દર્શન. સત્સંગમાં બેઠા પછી વેદના, સંસારની વેદનાના આરા શાંત થઈ જાય, ચક્ર શાંત થઈ જાય, મનના વિચારો શાંત થઈ જાય તો સમજી લેવાનું કે આપણે નેમિષારણ્ય ધામમાં જ બેઠા છીએ. નહીતર બેઠા હોય કથામાં અને મન ઘીરે પહોંચી જાય કે ઘીની બહેણી બહાર રહી ગઈ છે અને વહુ એકલી જ ઘીરે છે, તો સમજી લેવાનું કે આપણે નેમિષારણ્યમાં નથી બેઠા. બીજો અર્થ, એક નિમિષ, નિમિષ એટલે આંખનું મટકું મારી અને એક નિમિષ કહેવાય. એટલે એક વાતે હું કરી દઉં, મને ભાઈ આંખની તકલીફ છે, જો આ બે ચશ્મા છે પણ હાડા એકોય નથી ગમતા. 7 દી પહેલા મોતિયો ઉતરાયો છે ડાબી આંખમાં, એટલે ચશ્મા પહેર્યા, નકર મારે ચશ્મા રે કાઈ લેવા દેવા. નેમિર શીર્યતે ધારા, એક નિમિષ આંખનું મટકું મારીએ એટલી વાર પણ ભગવાનના સત્સંગ વિના ખાલી ન જાય, એનું નામ નેમિષારણ્ય છે બાપ. પછી તમે તમારે ઘેરે જો આવી રીતે રહેતા હો ને તો તમારું ઘરનું આંગણું એ નેમિષારણ્ય ધામ છે. અને સાચા નેમિષારણ્ય ધામમાં જઈને જો તમને આપણને સંસાર યાદ આવે ને તો એ નેમિષારણ્ય ધામ આપણા માટે નથી. નેમિર શીર્યતે ધારા, આંખનું મટકું મારવા જેટલો સમય પણ હરિના સત્સંગ વિના ન જાય. નેમિષારણ્ય ધામ છે. નેમિષે સુતમાસીન મભિવાદ્ય મહામતિમ કથામૃત રસાસ્વાદ શૌનકોર બ્રવી, કુશલ શૌનકોર બ્રવી. શૌનક નામના મહારાજ ઉભા થયા છે. દરેક પુરાણોમાં આ પાયો છે. અહીંથી જ શરૂઆત. 88,000 ઋષિ મુનિઓએ વિચાર કર્યો કે આ કલયુગ આવી રહ્યો છે. આ કલયુગના જન સમાજને તરવા માટે સહજ નૌકા, એને ઉગરવા માટેનો સહજ ઉપાય, એને પાવન થવા માટેનો સહજ ઈલાજ બાપજી શું છે એ કહો. કથામૃત રસાસ્વાદ. બાપજી અમે કથાઓ તો બહુ સાંભળી, કથા સાંભળી, સુણી, ફૂટા કાન અખા તોય ને આવ્યું બ્રહ્મ જ્ઞાન. અમે કથાઓ તો બહુ સાંભળી, તો હવે અમારે કથા નો સાર સાંભળવો છે. બેનો ભાઈઓ યાદ રાખો કે ભાગવત કથા ઈ સર્વ કથાઓનો સાર છે. 5 લીટર દૂધ પીવું હોય તો એક હારે કોઈ પી ન શકે. ઈ જ 5 લીટર દૂધને મેળવી એનું દહીં બનાવી, એનું છાશ બનાવી, એમાંથી માખણ બહાર કાઢી એને તાવી ગરમ કરીને ઘી બનાવીને આપો એટલે એકારે ખાઈ શકાય. તો ઘી શું છે? દૂધનો સાર છે. એમાં બીજી કોઈ વસ્તુ મેળવી જ નથી છાશ સિવાય. દૂધનો સાર ઘી છે. હા, ખાંડ શેમાંથી બને? આપણે એમ કહી કે શેરડીના રસમાંથી. ખાંડ શેરડીના રસમાંથી બને, પણ દૂધ પાક બનાવવો હોય એમાં દૂધમાં આપણે ખાંડને બદલે 5 લીટર શેરડીનો રસ નાખીએ તો ખાંડ એમાંથી જ બની છે, તો નહીં થાય, દૂધ ફાટી જશે. એમ શ્રીમદ ભાગવત અમારે બાપજી કથાઓ તો બહુ સાંભળી, હવે અમારે કથાનો સાર સાંભળવો છે. 500 વારનો આપણો પ્લોટ હોય, એમાં આપણે 200 વારમાં મકાન બનાવ્યા, ઈ મકાનમાં આપણે બારણું બનાવ્યું, ઈ બારણાના આપણે કમાડ બનાવ્યા,
ઈ કમાડને આપણે આલડ્રાફ બનાવ્યા, ઈ આલડ્રાફને મારવા આપણે તાળું લીધું, ઈ તાળાની ચાવી, ઈ ચાવી જો આપણા ખિસ્સામાં ન હોય તો ઈ આખું મકાન નકામ. ચાવી ઈ સાર છે. ભૂલાઈ ગયું તો સાર કથાનો સાર છે. આપણે એમ કહ્યું કે સુદર્શન ચક્ર ભગવાને આપ્યું ને દેવતાઓ એક ક્ષણમાં નૈમિષારણ્યમાં આવ્યા, તો આ સુદર્શન ચક્રની ઝડપ કેટલી! એક ક્ષણમાં વૈકુંઠમાંથી નીકળી અને સીધું નૈમિષારણ્ય ધામમાં એની સ્પીડ કેટલી! વધારેમાં વધારે કોઈની ગતિ હોય તો સૂર્યપ્રકાશની. વિજ્ઞાને સાબિત કર્યું છે સૂર્યપ્રકાશ વધારે ગતિ, એનાથી વધારે ગતિ કોઈની હોય સૂર્યપ્રકાશ કરતાય વધારે ગતિ તો ગરુડજીની. હા કેતા હરિહાલિયા, થી કેતા ગજરાજ, ગજેન્દ્ર હાથી હરીને પુકાર્યા. હાથી શબ્દ ભગવાન બોલ્યા, હા બોલ્યા ત્યારે અહીંયા હતા વૈકુંઠમાં, થી બોલ્યા તો હાથી પાસે આવી ગયા. તો ઝડપ કેટલી! ગરુડ કરતા વધારે ગતિ જો જગતમાં કોઈની હોય તો ભગવાન શ્રી રામનું અમોઘ બાણ. આપણે રામકથા સાંભળી હશે કે ભગવાન રામની પરીક્ષા કરવા માટે ઇન્દ્રપુત્ર જયંત કાગડાનું રૂપ લઈને આવ્યો, જાનકીજીના ચરણમાં ચાચ મારીને જતો રહ્યો. અને એક દાંપત્ય કેમ રહેવું એ રામચરિત માનસમાં બતાવ્યું હતું ને એ ચિત્ર ચાલુ હતું. અને એમાં ભગવાન રામે વિચાર કર્યો કે આ જનક દુલારીના ચરણમાં ચાચ મારીને ઇન્દ્રપુત્ર જૈન જતો રહ્યો છે, કાગડાનું સ્વરૂપ. ભગવાન રામે દાભડાનું બાણ માર્યું, દાભડાનું. ત્યાં બેઠા બેઠા એક ક્ષણમાં ઇન્દ્રપુત્ર જયંત કાગડાના રૂપમાં ત્રણેય લોકના ભીમો, પણ એને બચાવનાર કોઈ નહીં મળ્યું. જ્યાં ગયો ત્યાં રામનું અમોઘ બાણ. વધારેમાં વધારે ઝડપી રામનું અમોઘ બાણ. અને કાગડાના રૂપમાં પછી ભગવાન એને શિક્ષા કરી, એવી કથા રામચરિતમાનસમાં છે. તો ભગવાન રામના અમોઘ બાણ કરતા વિષ્ણુ પુરાણમાં એમ લખ્યું કે વધારેમાં વધારે ઝડપી હોય તો માણસનું મન છે. રામના અમોઘ બાણ કરતા પ્રેરિત મંત્ર બ્રહ્મ શરધાવા અને ચલા ભાજી બાયશ ભય પાવા. કાગડાના સ્વરૂપમાં ઇન્દ્રપુત્ર જયંત ભયમો, પણ પ્રભુ વિના શાંતિ ન. તો નૈમિષારણ્ય ધામમાં આ લોકો બધા અહીંયા એકત્રિત થયા છે. શ્રુતાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયન. બાપજી, અમને અમૃત જેવી કથાનો સાર કહો. કાલ વ્યાલ મુખ ત્રાસ, ત્રાસ નિર્ણાશ હેતવે. શ્રીમદ ભાગવત શાસ્ત્ર કલોકીરેણ ભાષિત. એક એક શબ્દ જુઓ, એક એક શબ્દ. કલિકાલમાં શ્રીમદ ભાગવતનું એક એક શબ્દ. સૂર્ય ઉગે ભગવાન ભુવન ભાસ્કર અને સૂર્ય ભગવાનના કિરણો સમાન ભાગવત કથાના એક એક શબ્દ છે. કારણ કે ભગવાન સૂર્ય નારાયણ ઉદિત થાય એટલે અંધકાર ક્યાં ચાલ્યું જાય ખબર ન પડે. એમ જ્યાં શ્રીમદ ભાગવતજીના એક એક શબ્દો કહેવાય છે ને બાપ, ત્યાં પાપ રૂપી અંધકાર નાશ પામી જાય છે. શ્રીમદ ભાગવતી વાર્તા
શુરાણામપી દુર્લભમ. દેવતાઓને પણ દુર્લભ કથા સુતજી કથા કહે છે કે એકવાર વિશાલાપુરીમાં બદ્રીનારાયણ એનું જૂનું નામ છે વિશાલાપુરી. અહીંયા શબ્દ વાપર્યો છે વિશાલાપુરી, પણ અત્યારે જેને આપણે બદ્રીનારાયણ કહીએ એનું નામ વિશાલાપુરી. ભાઈ તો બદ્રીનારાયણ નામ શું કામ પડ્યું? એની કથા ગ્રંથોમાં લખી છે કે ભગવાન નારાયણ વૈકુંઠમાંથી બહાર નીકળવાની તૈયારી કરતા હતા. લક્ષ્મીજી જોઈ ગયા, પ્રભુને કહ્યું, પ્રભુ ક્યાં જાઉં છું? બોલે, દેવી ભગવાનનું તપ કરવા માટે જવું છે. ઓહો, લક્ષ્મીજી કે પ્રભુ તમારે તપ કરવા, અને ક્યાં જાઓ છો? બોલે હિમાલયમાં, વિશાલાપુરીમાં. વિશાલાપુરી આ યમુનાજીને કિનારે મેં એક અદ્ભુત દ્રશ્ય જોયું. એક યુવતી બેઠી બેઠી રડી રહી છે અને એની બાજુમાં બે ઘરડા પુરુષો ઊંઘી રહ્યા છે, સૂતા છે, મૂર્છિત અવસ્થામાં છે. અને હજારો સ્ત્રીઓ આ યુવતીની સેવા કરી રહ્યા છે. હજારો પુરુષો આ યુવતીની સામે બે હાથ જોડી અને ઉભા છે. મહારાજ, મને નવાઈ લાગી કે યમુનાજીને કિનારે આ શું છે? હરિક્ષેત્ર ગયો, રામેશ્વર ગયો, દરેક ક્ષેત્રમાં પરિભ્રમણ કર્યું, આવું દ્રશ્ય મેં જોયું નહીં. સદગુરુ પરમા મને નમઃ. શ્રી સરસ્વતીએ નમઃ. શ્રી વલ્લભાય નમઃ. પ્રવિશ્ય મમ વા સંજીવયત્વખિલ શક્તિ પુરુષાય તુભ્યો મહાવિદ્યા મહાવાણી શ્રુતિ સ્મૃતિ પ્રદાયની સાક્ષાત સરસ્વતી દેવી જીવાગ્રે વસતો મમ ચિંતા સંતાનહંતારો યતપાદાંબુજરેણવ ગ્રહતો જંતો સર્વદુઃખાતિગો ભવેત તમહં
सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दन नन्दकुमार स्वामिने वृषभानुजा कृतार्थोऽहं न संशये देवसुतं देव कंसचाणूरमर्दनं देवकी परमानन्द कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु बोलो श्री गोवर्धन नाथ की जय देव की जय श्रीमद्भागवत भगवान की जय राधे राधे गोविंद गोपाल राधे राधे गोविंद गोपाल राधे 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 गोविंद राधे राधे गोविंद गोपाल राधे 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 राधे गोविंद गोपाल राधे 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 गोपाल राधे गोपाल राधे गोपाल राधे गोपाल राधे श्री द्वारिकाधीश
કી જય. પ્રિય સજ્જનો, ભાગવત કથાના સંદર્ભમાં ભગવાનના મહાત્મ્યની કથા જોઈ રહ્યા છીએ. થોડુંક જ એમથી લઈ જાઓ. ભક્તિ જ્ઞાન વિરાગાણામ સ્થાપનાર્થમ પ્રયત્નતઃ. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય માટે પેલું પ્રકરણ મહાત્મ્યની કથામાં એ બતાવ્યું છે. જ્યાં ભગવાનની કથા સનત કુમારોએ શરૂ કરી છે આનંદ નામના તટ ઉપર. અરે ભગવાનની કથા જ્યાં થાય એ તો આનંદ તટ છે. તમે જુઓ, અહીંયા 7 દિવસ આવતી અમાસ સુધી આ મંડપ ઈ મંડપ નથી, ઈ ભગવાન દ્વારિકાધીશનું મંદિર છે. આ ભાગવત ગ્રંથ એ સામાન્ય ગ્રંથ નહીં. એવા સામાન્ય ગ્રંથ હોય તો પુસ્તકાલયમાં હજારો ગ્રંથો પડેલા છે, એની આપણે પૂજા કરતા નથી. અહીંયા ભાગવત ગ્રંથ પધરાવ્યા છે, સાક્ષાત ભગવાન દ્વારિકાધીશ છે. ભગવાન પધાર્યા છે. એ બસ લ્યો ને મારે વાલા, બહુ પછી હું ગરમીનો પરસેવો વાલતો થાય ને બધાને. બસ હાલે, ભાવ છે એટલે બહુ ઊંચી વસ્તુ છે. બસ હા લ્યો, હા. આ મંદિર છે ભગવાન દ્વારિકાધીશનું મંદિર છે. અને આનંદ નામનો આ તટ છે. અને આનંદ સવારની કથામાં જોઈ ગયા કે આનંદ એ પરમાત્માનું સ્વયં સ્વરૂપ છે. રાગ મેઘ અને જ્યાં સનત કુમારોએ કથા શરૂ કરી અને એ સંભળાણી યમુનાજીને કિનારે. સવાલ એ છે કે દર્દ હોય ત્યાં દવા કરી શકાય. આ લોકોએ એમ કીધું હોત કે ચાલો અમે યમુનાજીને કિનારે આવીએ, જ્યાં ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ને બધા છે, ત્યાં જ આપણે કથા કરીએ તો આપણે સમજી શકીએ. પણ સમસ્યા યમુનાજીને કિનારે છે બાપ, અને એનો ઉકેલ આનંદ નામના તટ ઉપર છે. અને જ્યાં સનત કુમારોએ ત્યાં શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદની શરૂઆત કરી છે, એની સીધી અસર યમુનાજીને કિનારે થઈ છે. ત્યાં તો હજારો તીર્થો જે મહિલા બનીને આવ્યા હતી, સરિતાઓ, એ ઉભા થઈ ગયા. જ્ઞાન અને વૈરાગ્ય ઉભા થઈ ગયા છે. મૂર્છા તો દૂર થઈ, પણ જાણે યુવાન બની ગયા હોય. અને જે દિશામાં કથા થતી હતી એ સંઘ ચાલતો થયો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રીજી અમારા અમે તમારા, તમે છો જીવન સાથી અમારા. શ્રીજી અમારા અમે તમારા, તમે છો જીવન સાથી અમારા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ
ભગવાનના નામનું સ્મરણ કરતા કરતા શંખ નીકળો. કોઈએ પૂછ્યું યાત્રાએ નીકળ્યા છો? બોલે મહાન યાત્રા જ્યાં શ્રીમદ ભાગવતજીની કથા ગવાય રહી છે. ભક્તિ સુતો તો તરુણો ગૃહીત્વા પ્રેમે કરૂપા સસા વિરાસી. સુતો તો તરુણો ગૃહીત્વા પ્રેમે કરૂપા સહસા વિરાસતે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. આ રાગનું નામ છે મેઘરાગ. ભગવાનના નામનું સ્મરણ કરતા કરતા ત્યાં આવે છે બધા. અને પછી તો બધા ગોઠવાઈ ગયા અને સનત કુમારોએ ભાગવતજીની કથા કરી છે. હવે બીજું પ્રકરણ શરૂ છે. તુંગભદ્રા તટે પૂર્વમ ભૂતપૂતનમૂતમમ યત્ર વર્ણામ સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પર. મહાત્મ્યની કથાનું બીજું પ્રકરણ. તુંગભદ્રા નદીને કિનારે કોઈ ગામ છે. આ ગામની અંદર એક બ્રાહ્મણ રહે છે અને બ્રાહ્મણનું નામ આત્મદેવ છે. આત્મદેવ બ્રાહ્મણ પરમ વિદ્વાન છે. એની પત્ની સુશીલ છે, ચતુર છે, પણ અભિમાની છે. એનું નામ છે ધુંધલી. સવારમાં ભૂદેવ નીકળતા ગામની બારોબાર શિવાલયના મંદિરમાં પૂજન માટે જતા લોકો એનું સ્વાગત કરતા. ભૂદેવ અમારા ગામના બ્રાહ્મણ શામાં મળે, લોકો એને માન આપતા. આત્મદેવ બ્રાહ્મણ દરેક રીતે સુખી છે, પણ આત્મદેવ બ્રાહ્મણને સંતાન નથી. મજાની વાત તો એ છે કે આ કથામાં નદીનું નામ બતાવ્યું, બ્રાહ્મણનું નામ બતાવ્યું, બ્રાહ્મણના પત્નીનું નામ બતાવ્યું, આગળ એના દીકરાનું નામ પણ બતાવશે, પણ ગામનું નામ નથી લખ્યું. તમે આમ જાઓ તો તુંગભદ્રા નદી છે પંપાસરની બાજુમાં. તુંગભદ્રા છે. તુંગભદ્રા, ભદ્ર એટલે કલ્યાણ, તુંગ એટલે ઉચ્ચ, ઉચ્ચ કલ્યાણના પ્રવાહને કિનારે એ નગર એટલે આ મનખા શરીર. 84 લાખમાં ફરતા ફરતા મનખા દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુરમ. મનુષ્યનો દેહ દુર્લભ છે. તુંગભદ્રા. પછી બ્રાહ્મણનું નામ આત્મદેવ છે. આત્મદેવ એટલે જીવાત્મા. આત્મા એ તો પરમાત્માનો જ અંશ છે, અને અંશને અંશીનું ખેંચાણ હોય, અંશીને અંશનું ખેંચાણ હોય. વિજ્ઞાને સાબિત કર્યું. આત્મદેવ બ્રાહ્મણ પરમ વિદ્વાન, પણ સંતાન નહીં. એક દિવસ મહાદેવજીના મંદિરમાં આવ્યો છે. મનમાં સંકલ્પ કર્યો છે કે ભગવાન જો સંતાનનું સુખ આપે તો ભલે, નહીતર દેહ છોડી દેવો છે.
અને યાદ રાખજો કે આશા કોઈ દિવસ પૂરી થતી નથી, કોઈની. આશા અધૂરી છતાં મધુરી, નવા નવા રંગ ઉમંગ લાવે. કોઈ ફળે કદી ના, તો એ શ્રીફળ સી સુનસીબ બવતી. મહાદેવજીના મંદિરમાં ભૂદેવ બેઠા 3 દિવસ અન્નનો ત્યાગ કર્યો છે અને છેવટે કમળ પૂજાની તૈયારી કરી તો એક યોગી આવ્યા છે. એ મરી જવા માટે બ્રાહ્મણ આત્મદેવ તૈયાર કરતા હતા અને એ મહાપુરુષ આવ્યા. આવીને કહ્યું, એ આ શું કરે છે? તારું નામ શું છે? બોલે, મારું નામ આત્મદેવ છે. અરે ભાઈ, નામ આત્મદેવ અને કરવા આવ્યો છે આત્મહત્યા? દેખો ભૂદેવ, જીવન એક સંગીત છે, સંગીત. આ મનખા જીવન એક સંગીત છે અને સંગીતના તારને હદ કરતા વધારે મજબૂત બાંધો તો એમાં સંગીત નિર્માણ ન થાય, અને હદ કરતા ઓછા બાંધો તો એમાં સંગીત નિર્માણ ન થાય. પણ સંગીતના તારને કેમ બાંધવા એ સંગીતજ્ઞને ખબર હોવી જોઈએ. એ મનખા જીવન એક સંગીત છે. હદ કરતા વધારે આ મનખા શરીરને ત્રાસ આપો તો સંગીત નિર્માણ નહીં થાય, અને એકદમ હળવો બનાવી દેશો તો સંગીત નિર્માણ નહીં થાય. મનખા શરીર એક સંગીત છે. બ્રાહ્મણને કહ્યું, ભૂદેવ, નામ આત્મદેવ અને કરવા આવ્યો છે આત્મહત્યા? બોલ, તકલીફ શું છે? દુઃખ શું છે? બ્રાહ્મણે કહ્યું કે પુત્રમ નાસ્તિ, મારે સંતાન નથી. અને સંતાન નથી એટલું નહીં, મારા આંગણાની અંદર જે વૃક્ષો વાવ્યા છે એ વૃક્ષોમાં કોઈ દિવસ ફળ નથી આવ્યા. આંગણે જે ગાય બાંધી છે એ ગાયને કોઈ દિવસ પ્રસવ નથી થયો. પેલા તો લોકો મને આદર આપતા હતા, હમણાં એવું દેખાય છે કે લોકો મને જોઈ અને મુખ ફેરવી જાય છે. ખાવાનું ખૂબ છે પણ ખાનાર નથી. મહાપુરુષે આત્મદેવ બ્રાહ્મણને કહ્યું કે વાહ ભૂદેવ, તો તું બહુ ભાગ્યશાળી મારી દ્રષ્ટિએ. બ્રાહ્મણને કહ્યું કે ભૂદેવ, આ જગતમાં જો દીકરાથી જ સુખ મળતું હોત ને તો ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને 100 પુત્રો હતા, એને સપને સુખ ન